સાહેબ જોવો તો ખરી એવા પછાડ્યા યાર ના ના ઉભા થઈ જાવ અરે જો તારે સોટી જા તમણા એને જો બધું એ અભી અસર ભૈયા અભી ગોલી બધું દાદા ભૈયા રેડી આપણે ગોતવાનો છે ખજાનો ગોતવા આવ્યા હું આપણે છે ને મને ઇન્ફોર્મેશન મળી છે હા એ પાછી એને બહાર વિદેશમાંથી ઇન્ફોર્મેશન મળી એ કે છે ને ખજાનો છે ગોતો એમ કે આયા એટલે બીજા વિદેશમાંથી મોટા ઓફિસરનો ફોન આવ્યો મારી ઉપર કે તમે ખજાનો ગોતો સમજાણું તો આપણે ભાઈ ખજાનો એ આ યાર બહુ નાનો શોટ નથી લાગતો તને શૂટ અસલે શિવરાઈ જતો હું તો ઘરે જ હતો હું શિવરાવા ગયો હતો તું કેમ આઉટ ડ્યુટી ઓમાં નાખાયેલા કપડા બીને બીના બેરીને વિહો ઓકે તો કોની પાસે છે નકશો કોની પાસે છે મારી પાસે કાઢ નકશો કાઢ અહીંયા લાવ ઓફિસરના હાથમાં આપો નકશો છે ખરી ભાઈ અહીંયા ખજાનો છે એમ છે ને ખબર પડે છે ને તો વાંધો ને નકશો છે કેમ ફાટી ગયો અહીંયાથી મારી આગળ નતો આગળ આ ભયા તમે પછાડ્યા ને એમાં ફાટી ગયો મારો કઈ વાક નહીં એમાં તો છે ને પેલા શરૂઆત કરશું છે ને ઝાડેથી નદી આવે છે અને પછી એવું બધું છે તો કાંઈ વાંધો નહીં હાલો આપણે જઈ ચલો ઓફિસરો મેરે સાથ ચલો તો છે ને અહીંયાથી જવાનો રસ્તો છે ઉભા રહો આ થોડુંક મને છે ને ખૂંખાર લાગે છે દયા અભિજીત દયા પાસે તો શક્તિ છે તું બંદૂક પકડી રાખ રેડી પકડી રાખજો આવે એટલે ગોળી ફેંકો જનાવર બનાવર તો આપણે જવાનું છે અહીંયાથી યાર એ બહુ યાર બીક લાગે એવું છે યાર એની જાવી પેલા ઝાડવું આવશે એક મોટું મોટું આયરું જઈ આવી ગયું ઝાડવું આવી ગયું છે બીક તો મને લાગે છે પણ આ ઝાડવા પછી આગળ વધવાનું છે આપણે કઈ નહીં જોઈ એન્ડો નહીં એન્ડો અંદર નાથી કઈ સુરાગ મળે છે આપણે જોવાનું છે સુરાગ મળશે કઈ તો આ ઝાડવું છે આવી ગયું છે જો આપણા લોકેશન ઉપર ઝાડવું આવી ગયું મસ્ત છે અહીંયાથી આપણે જવાનું છે આગળ આમાં જો ઢાળમાંથી જવાની છે ઝાડમાંથી જવાનું છે બહુ ડરાવની ખજાનો લેવો તો પડશે યાર દયા તો કેમ કરવું છે અભિજીત જવું છે ને હા એકને લાગ એરું જો નીકળે કબસ એરું નીકળે છે તો મારા બસ તો હવે પછી આગળ નદી આવવાની છે તો આપણે છે ને જઈએ હવે જોજો બહુ કે હરખા એસીપી સર ને પેલા જવા જો એસીપી સર કાટ આમ ગઈ જાય તો કાટ વગરા પડી જાય સાચી વાત છે અને આ જંગલ યાર બહુ યાર ખતરનાક છે યાર બીકે બહુ લાગે છે યાર હું જાઉં કે પેલા અમે ભાગી દઉં તમારે જોઉં તમારે હું જાઉં પેલા દયા જા દયાને બીક લાગવા બીડી અરે દયા ભાઈ આવ્યો કાટા ખૂટી ગયા હું સાહેબ સાહેબ જા અભિજીત જા જો તમારે આ કાટા સે ધ્યાન રાખજે અભિજીત હાથ પકડી લ્યા હા હા ઓય અભિજીત ધીમે ધીમે ઓય આપણે બે ભાગી જઈએ સાહેબ ભલે લે એ સાહેબ પા બંદૂક છે ગોળી માર દે તો લેવા દેવા બંદૂક લેતા સાહેબ જોજો તમે આ આપણને ઠોક છે ઉતર ઉતર એલા કાટા જી ઓય બાપા એ તો યાર ખજાનો યાર આપણને બહુ આગળનો રસ્તો યાર બહુ ખૂંખાર બનતો જાય છે કાંઈ વાંધો નહીં હવે આગળ નદી આવે છે યાર નદીમાં જવાનું છે નદી ગોતવી પડશે નદી ગોતવી પડશે નકશો આમ દેખાડે આમ છે ચલો ચલો એલા વાહ સ્પાઈડરમેન ની જેમ કૂદતું એટલે અભિજીત રાખ્યો સાહેબ ઓકે એ અભિજીત બહુ આગળ દોડ્યો જમા નકર આટી જાય કોક આગળ નદી દેખાય છે મને તો હાલતા હાલતા આગળ નદી તો પોગી ગયા છે કાંઈ ખબર પડે છે તને કેમ રસ્તો થઈ ગયો આમ કઈ ખબર આમ નહીં સીધો સીધો છે લગભગ આમ છે દર્શ ના હુસ્યા અને તમને આપ્યો કોને હા આમ છે નદી જોઈ દેખાય તો ખબર જ ન પડે અભિજીત તને કઈ જાનમાં લેવો હેંડો જોઈને ખાડો છે ને ખાડો છે જોઈ હા એ તો વિકરાલ ખાડા હે આમાં કઈ નહીં હોય ને આ સાલી માર ખાવા આપણે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છીએ ચાલો બાળકો તો
તો નદી આવી ગઈ છે ઓ માય ગોડ યાર તાલાબ તો યાર બહુ બહાર की चीज है हाँ खातो છે ઓ માય ગોડ ક્યાં દેખ रहा हूं ये તાળાવ વટવું પડશે પછી તાળાવ આવી ગયું છે નદી હવે જવાનું છે ઉપર ઝડપ રેડી દોડો કોણ પેલા પોગ્યા છે તો પેલા આવ્યો એના હવે બીજો તો હું આવી ગયો એલા ઓલા સડવામાં ફાટી ગયો નકશો ઉભો રહ્યો નકશો મને જોવા જોઈએ એકવાર ભાઈ આવો આમ ઉભો રહે તું અહીંયા ઉભો રહે મેં પણ ના આમો દેખાય આમાં તું આમો દેખાય આગળ છે ને એક નદીની ઓલી આવશે ખૂંખાર ઈ આપણે વટવાની છે પાર કરીને ધીમે ધીમે સમજાણું પછી આપણે આગળ વધી શકશું ગન બન રાખજો હો પાછો હવે ઠોકી દો મોઢે હાય છે જોઈજો ફોન નો હોય તો દીતી દે શાંતિથી હળવું દયા આગળ જા દયા તું મારી એરે જા રે અભિજીત ને આગળ જવા દે ઠીક લાગે તમારી એરે બોડી કા એલા કોઈ ને હું ઓય બેઠે જા આવું તો કે સાહેબ નહીં આવવાનું જોઈએ ને વે એ અભિજીત ના ક્યાં ઉપડો છો એ ખોટી મસ્તી નાય હવે આપણે જવાનું છે અહીંયાથી બીજું ઝાડ આવે છે અહીંયાથી આમ જવું પડશે યાર આ વટવું તો પડશે યાર ઉભા રહો આ પેલા મને નકશો છે ને નાખી દેવા જો નકશો પેલા કોણ જાહે હું સર હું ના બહુ બધું ઓલું છે આયો છે પકડો હા હળુ હળુ અભિજીત હળુ હળુ છે જો વાગી નો જાય હળુ હળુ લહરતો હા ભાઈ અભિજીત કેચ મી જા હવે હું આવું આ બે ને માર ખાવા લાગે ખજાનો નહીં આપો ભાગ જોતો છે ને ખજાનામાં અહીંયા આવો ખોટા નકશો મેં જોઈ લીધો છે પણ તમે છે ને મારા ભરોસે નો રહેતા સાહેબ પવન હારો છે ઘડી બેસી ના નથી બેહું ડ્યુટી માં છે બેહાય થોડું અભિજીત તો એકવાર હું નકશો પાછો જોઈ લઉં છું બીજો બહુ ખબર ના પડતી આગળ ક્યાંક આગળ આવશે માર ખાવા તારે સાહેબ દયા બહુ કરે છે કાશે ડ્યુટી માં ન લાગી અરે ચોદા તું બનવા મારી કરતા નાનો છો એ બે અત્યારે મારે અહીંયા એસીપી પ્રદ્યુમન છે સમજાણું ચલો આની ડ્યુટી માં નહીં આવી મોટું ઝાડ છે ને ના છે ખજાનો એમાં છે ખરું કેમ કરશું જો પેલા અહીંયા આવો ખજાનો મળે ને તો પેલા આપણે કોઈને દેવાનું છે નહીં ખજાનો આપણે આપસમાં બાટી લેવાનો છે ખજાનો 10% તારા 20% તારા 80% મારા હું આ બધાનો હરખો ભાગ પડે 30 મારા 30 તમારા દવથી નહીં 30 તારા ને 40 મારા એટલે હરખો ભાગ પડી જાય હું વાંધો સાહેબ તમને મારે 40 આવે તો 40 આટલું ખાવા પીતો છો 40 કઈ નથી દેવાના તો છે ને તમારા બેના 20 ને 60 મારા યાર 80 પીસ યાર એટલે ઉંમર થઈ ગઈ યાર મારે ઘર 22 છોકરા હોય લઈ જાજો સાહેબ મોજ કરો તમે બસ આગળ ઉભા રહો નકશો તો જોવો પડે ને યાર નકશા બહુ તો વાલે કરે ફાટતો જાવ જ્યારે ખોલો ત્યારે ફાટતો જાય બોલો ના પડી અરે પણ અહીંયા તો એક વાત તો કાનમાં ખબર ના પડતી શાંતિ રાખવાની અને નદી કિનારે છે ને ખજાનો દાટેલો છે એટલે ધ્યાન
એક સમય યાર હું સીઆઈડી નો બન્યો હોત ને તો આમ જો થાંભલે સડી જાત હો. થાંભલે સડીને હું છે ને ઓલામાં વયો જાત. જીએબી ની નોકરી ખોટી જાય. જીએબી ની નોકરી કરતો હોત હું. ખજાનો છે ને બોલે પણ ખજાના જેવું છે કઈ તો ના જવું પડશે હો. હું એક સમય યાર હું સરકારી નોકરીની તૈયારી કરતો ને સરકારી નોકરી તૈયારી કરતો હું ક્યાં પોગી ગયો ના નહીં નીકળે આવીને મારી હેરો આવી યાર ટેન્શન હોતા યાર મારી વ્યથા તો સાંભળો યાર ये क्या है इन्वेस्टमेंट बैठ जाओ इसे लेब टच मत करना इसे लेब में लेब ये तो हमें नया केस मिल गया ये पण सोल्व करने है नहीं रहने दे अभी कुछ नहीं डॉक्टर सालुंके को बुलाना पड़ेगा इसके बारे में अभी ये रहने दो हमें खजाना लूटना है वो करेंगे बाद में आएंगे हाँ પછી આવશું બોલે પણ ખજાનો છે યાર સાહેબ એ દરવાજો છે તો તોડી નાખો દરવાજો દરવાજા વાળી તાને એટલો અરે નતો દરવાજો ઈ તો બંધ રાખો સાહેબ હા હવે સાહેબ માંજાન બાટલી મળી સુરા સોતી છે એટલે તને પાડી દે તને હળો જાન બસ અહીંયા જ છે બસ અહીંયા જ ખજાનો છે કઈ એ તેરે કો ખાવાનું છે ભૂખ લાગી છે મારી પાસે હું ઓન ડ્યુટી થોડો ખાવા લઈ લઉં એક તો 5000 લઈ જાય ને પાછો કઈ ખવડાવશે ઈ ભૂખડ છે પોતે લાલ એસી પ્રદ્યુમન આમાં તો બે ને નાખવો પડશે ખજાના વાળા કરોડો રૂપિયાનો મામલો છે વેદાની યાર બસ અહીંયા જ છે ખજાનો સાવચેતીથી બોલે પણ ખજાનો છે કે અહીંયા ઉભા રહે મને જોવા દો પેલા બસ ઓલા પણ જ છે ખજાનો તો એને નાખી દે બસ તો બોડી બિલ્ડર છું મારે કાંઈ વાંધો નથી હવે પાછું આવશે તો તારે બસ બસ ખજાનો અહીંયા જ છે અહીંયા જ ખોદવાનું છે અહીંયા જ ખોદવાનું છે કાંઈ વાંધો નહીં ખોદવાનું શરૂ કરશું ટીકમ પાવડા તો લાવ્યા નથી તો આપણે હાથેથી ખોદશું ખજાનો મળી ગયો તારે એકવાર સ્ટોન પેપર સીઝન કરી નાખી જેના ભાગમાં આવે એ સ્ટોન પેપર સીઝન ના ભાગ આગળ જાવ હવે હું કૂદકો મારીને જાઉં છું ખજાનો આ બહુ મોટી ગહેરાઈ છે ખજાનો મળી ગયો તો ક્યાં પડી જાય આને અભિજીત ને નાખો ખજાનો આપણને મળી ગયો છે ખજાનો અડવો નથી પેલા કઈક હોઈ શકે આ બડીઓ લઈ લો લા જો ખજાના હાટું હું ખજાનો મળી ગયો છે હાથમાં આવી ગયો છે ઉભો રહે મળી ગયો બોલો એલા પોકડી લે પૈસા ઓહો તે મેળવો મારા લે જાઓ લા ભાઈગો તો માર ખાય આ હું યાર ખજાનો હા જેને લઈ જાઓ રીતે ભલે તો આ પોકડી નીકળી સાહેબ પોકડી નથી આ ચાંદી છે પોકડી નથી ચાંદી છે તમે યાર ધ્યાન છે ચાંદીનું પડ છે હું ઓય જો એલા તા હેઠે પડી ગઈ વીણ પેલા વીણ હેઠે પડી ગઈ આની યાર ના દેવ ભાઈ બંધ કાઈ નહીં એસી પ્રદ્યુમન છે આ છે ને એક કિંમત છે ને પૈસા આની એક કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે આની રેર માલ છે બહુ તાજો માલ તો આના ભાગ પાડશું કે આને શું કરશું કે આપણે બૂસ મારી દો ના જો બૂસ મારે ના સાહેબ પછી દો ના સાહેબ પછી ના કમો કે લીધી પેલા આના ખિસ્સા બિસ્સા છે કે આ 20 લાખ નો એક માલ છે તમારે આમ લે છે સાહેબ છે યુટ્યુબ માં રૂમાલ લઈને થોડા હોય તો છે ને હવે છે ને આનો ભાગ પાડી દે હું સ્ટોન પેપર સીઝેથી ભાગ પાડો ના એવું કઈ નથી રમું હું લેતો જાવ યાર મારે જરૂર છે યાર હું લેતો જાવ કેટલા પૈડા તમે કરી ધોળું મારી શું છે મારે બંદૂક કાઢી જાય
એટલે આ છે ને હું લગભગ ઘરે લેતો જાય દઈએ આપણે છે ને સાહેબ એમ નો હાલે હો સાહેબ. એટલે ઘરે ને આપણે ઇન્વેસ્ટ આપણે ઇન્ડિયા માટે આમ દેશ માટે કંઈક કરવું છે. તો કાંઈ વાંધો નહીં. હા એ 15 લાખ ને લઈ લ્યો તો કાંઈ વાંધો નહીં. આને છે ને હાસીન મારે લઈ જવી પડશે. એટલે પકડ મારો બટો બધા પૈસા લઈને 15-20 લાખ રૂપિયા